બોપલમાં એમટીએસના અકસ્માત બાદ ઓડિયો ક્લિપ વાયરલ. કર્મચારીએ આપ્યો તોછડો જવાબ, કહ્યું કમ્પ્લેન નંબર નહીં મળે, માપમાં રહેવાનું. હેલો હેલો. હાજી સાહેબ. આ પણ ડ્રાઈવર ભૂલી ગયો છે રસ્તો કે શું છે તો માહિતી તમે કંડક્ટરને આપો તો ખબર પડે ને ભાઈ. એમને હું તમે મને વાત કરો તો ખબર ના પડે, બરોબર? હા ના ચાલુ રાખો હું કંડક્ટરને આપું. બીજા કોઈને બી તમારે વાત કરવી હોય ને તો તમારે બીજા કોઈ સાથે વાત કરાવું. મુખ્યમંત્રી સાથે પણ આપની વાત કરાવું. ચાલુ રાખો તમે. હા ને હું આપું છું કંડક્ટર સાહેબને આપું. એક જ મિનિટ. કંડક્ટર સાહેબ વાત કરો ને સર. સીએમસીએસમાંથી છે કોઈ, મને કહે છે કંડક્ટરને વાત. હલો ભાઈ શું થયું છે? ગાડી કયા રસ્તામાં ગાળી દીધી? અરે સોસાયટીમાં ગાળી દીધી છે. તો કેમ તને ખબર નહીં પડતી કે ડ્રાઈવર ક્યાં ગાડી ગાલે છે? અરે પણ બૂમ કેટલી મારી તોય જવા જ દીધી. અરે આ ડ્રાઈવર હવારનો ફરે છે કે અત્યારનો ડ્રાઈવર? હવાનો છે હવાનો. તો પણ ખબર નહીં જૂનો ડ્રાઈવર છે તને? અરે ભાઈ ડ્રાઈવર પી ગયેલો તો નહીં ને? અરે સાહેબ સાંભળો, હમણે 6 વાગે બેસાડવા લાગ્યો ને ત્યારે પીને આવ્યો એવું લાગે. હેલો. હાજી સાહેબ, મને કમ્પ્લેન નંબર આપી દો ને તમે. કમ્પ્લેન નંબર ના મળે. ગાડી ફ્લાઇંગ ની ગાડી આવે છે, તમારે ઉભા રહેવું હોય તો ઉભા રહી શકો છો. એક મિનિટ. કમ્પ્લેન નંબર મારી વાત તમે આટલા જેન્યુન સાંભળો મારી વાત. હા બોલો તમે આટલા જેન્યુન વ્યક્તિ છો, બરોબર? તમને એટલો એનો ચહેરો જોઈને તો ખ્યાલ આવી જાય કે ભાઈ પીધેલો છે. સાહેબ મારે ડ્રાઈવર નો ચહેરો જોઈને બસમાં ના ચડવાનું હોય ને. અરે એવું નહીં યાર, તમે એવું ના હોય. તમે બસમાં બેઠા પછી તમને ખબર પડી કે ભાઈ આ રફ ડ્રાઇવિંગ કરે છે, બરોબર? સાહેબ મારો ખ્યાલ આવવો જોઈએ ને કે ભાઈ ડ્રાઈવર પીધો છે કે નહીં. મારું નામ વૃષાંક જાની, સામાજિક કાર્યકર. બીજું કઈ પરિચય આપું? વૃષાંક જાની. માપમાં રહેવાનું. વૃષાંક જાની. કાર્ય કરતા હોય તો ઓવરલોડ નહીં કરવાનું. તમારે બી ઓવરલોડ નહીં કરવાનું. તમને ત્યાં બેસાડ્યા છે શેના માટે? કે જનતાના જવાબ આપવા માટે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.